સૌમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગી શોપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 21/8/2026 ને શુક્રવાર, શ્રાવણવદ નોમ તિથિ છે. આજે બગીચા નોમ તરીકે ઓળખવામાં આવે છે, નોણી નોમ તરીકે ઓળખવામાં આવે છે, આજે નકુલ નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે હરિનોમ તરીકે પણ દિવસને ઓળખવામાં આવે છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ તિથિ. આજે રાત્રે 11:37 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આ દસમ તિથિ આવતીકાલે મળસ્કે આખો દિવસ રહેશે ને આવતીકાલે 23 તારીખે મળસ્કે 2:01 આજે જે બાળકનો જન્મ નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે સવારે 11:53 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય જ્યેષ્ઠા નક્ષત્ર. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 11:53 થી શરૂ થઈ આવતીકાલે બપોરે 2:49 સુધી રહેશે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય એમાં મુખ જોવામાં કોઈ દોષ નથી. એની સમય સંજોગ પ્રમાણે જેટલી બને એટલી જલ્દી વહેલી વિધિ કરી લેવી જોઈએ, પૂજા કરી લેવી જોઈએ. કારણ કે જ્યેષ્ઠા નક્ષત્રમાં એમ કહ્યું છે કે પહેલા ચરણમાં જન્મ થાય તો એના મોટા ભાઈનો, મોટી બહેનનો નાશ થતો હોય છે અને પોતાનો પણ જીવનમાં ઘણું મોટું બહુ નુકસાન પહોંચાડતા હોય છે પોતાના જાતને. એટલા માટે જ્યેષ્ઠા નક્ષત્રની વિધિ ચોક્કસ કરી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદ્યુત. આ વૈદ્યુત યોગ પણ અશુભ ગણવામાં આવે છે. આજે મળસ્કે 4:26 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 5:19 પૂર્ણ થાય છે. વૈદ્યુત યોગમાં પણ બાળકનો જન્મ થાય ચોક્કસ પૂજા વિધિ કરેલી, કારણ કે માતાનું આરોગ્ય બહુ બગડે છે અને પોતાના દરિદ્રતા આવે છે. આ વૈદ્યુત યોગની અંદર ખાસ કરીને કર્મ કરવા જેવું છે, જે દર વખતે કહું છું. એમાં અત્યારે શ્રાવણ માસ ચાલે છે એટલે ખાસ કરવું જોઈએ. એક તાંબાના કળશની અંદર ઘી લેવાનું ગાયનું, એની ઉપર એક તરભાણો મૂકવાનો, એની ઉપર કાળા તલ મૂકવાનો, એમાં કઈ ગુપ્ત દક્ષિણા મૂકી, ઉપર દીવો મૂકી દીવો ચાલુ કરી ભગવાન શિવના દરબારમાં જવું, મહાદેવના મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરવાની, મારા જીવનમાં દુઃખ દરિદ્રતા દૂર કરો, અમારા બધાનું આરોગ્ય સારું રહે એવું કરો અને મહાદેવને અર્પણ કરી દેવું. તાંબાનો કળશ વગેરે લેવાની તાકાત ન હોય તો માટીનો કળશ પણ લઈ શકો છો. ઘી જે લો છો તે કોથળીમાં રાખો, જેથી કરીને કળશ પકડે ન, એક વ્યર્થ જાય કોઈ જગ્યાએ. આટલું ચોક્કસ કરી લેજો બપોરે 12 વાગ્યા સુધી મહાદેવના મંદિરે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો. બાલો કરણ આજે સવારે 10:26 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગૌલો કરણ ગણાય છે. આ ગૌલો કરણ આજે રાત્રે 11:37 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ અક્ષર આવે છે ન. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક રાશિ. આ વૃશ્ચિક રાશિ 22 તારીખે બપોરે 2:49 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક રાશિ. આ રાશિથી વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. જેમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બને છે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વ્રતગાંઠ છે, મેરેજ એનિવર્સરી, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય એ ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આજનું સૂચન કરી લો, જેથી કરીને આજનો આખો દિવસ તમારો સુંદર તો જાય, આખું વર્ષ પણ સુંદર. આજે જે લોકોની પુણ્યતિથિ હોય તમારા ઘર પરિવારમાં, કુટુંબ પરિવારમાં, એ પુણ્યતિથિના દિવસે ભિક્ષુકને ભોજન કરાવો, પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી ચડાવો, પીપળા પાસે દીવો કરી પિતૃનારાયણને, વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરો. પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવો. પુણ્યતિથિના દિવસે ગાય કાગડાને પુત્રને નાખવું જોઈએ, બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ, ભિક્ષુકને ભોજન કરાવવું જોઈએ. તેનાથી પિતૃ તૃપ્ત થાય છે. આજના દિવસે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વ્યાપાર વ્યવસાય માટે જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે નીકળતા પહેલા આજે શુક્રવાર છે, આપણે જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારનું શુકન જોયું ને તે પ્રમાણે કાર્ય કરશું, સારી સફળતા મેળવીશું. આજના દિવસે આખા દિવસમાં ગમે ત્યારે ઘરેથી નીકળો છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળો. મોટી બહેનને, માને, માસીને વંદન કરીને નીકળો. ભગવાનને દેવસ્થાનમાં પગે લાગીને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. ભગવાનને કોપરાનો છીણ, દળેલી સાકર ભેગી કરીને ખવડાવો, અર્પણ કરવાનું નૈવેદ્ય તરીકે. અને પછી ઘરમાં બધાને વેચે તો પ્રસાદ તરીકે. એનાથી ઘણું સુફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ. આજે નાના બાળકો જે હોય
એ લોકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ સમય જોઈ લે. સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજનો દિવસ એકંદરે અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, પણ છતાં અનિવાર્ય સંજોગોમાં તમારે કાર્ય કરવા માટે જવું જ પડે તો આપણે યોગ્ય ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળી શકે છે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષનમ્યામ ભૃગુવા સંહિતાયામ. મિત્રો, આજના દિવસે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી દો. ભગવાનની પ્રાર્થના કરીને તમે લાઈક કરો. યુટ્યુબ પર લખીને મોકલાવજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम.
હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.